કાલાવાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કાલાવાડ શહેર અને ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। કાલાવાડના જાલણસર રાણોસરામાં ભારે વરસાદ નોંધાયો છે। રીનારી અને સનાડા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદ બાદ કાલાવાડની ફૂલકારી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે। સિઝનમાં ત્રીજી વખત આ નદી બે કાંઠે વહેતી થઈ હોય તેવો બનાવ સામે આવ્યો છે। સંવાદદાતા હિરેન જોડાયા છે ફોન લાઈન પર। હિરેન, જણાવશો કે જામનગરના કાલાવાડમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। જી, ચોક્કસ જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ જે કાલાવડ તાલુકો છે તેમાં પણ સારો એવો વરસાદ નોંધાતા જે સ્થાનિક વલકુડી નદી છે તેમાં સતત ત્રીજી વખત ઘોડાપૂર આવ્યું છે। ત્યારે આ વરસાદ સારો એવો વરસાદ નોંધાતા જે ખેડૂતો છે તેમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। જી બિલકુલ હિરેન, આભાર।